આપ બેઠો હશે ને તો બાળક કઈ ચિંતામાં હશે ને તો બાળક એમ કહેશે કે બાપુજી હું આનું શું કરું, અથવા એનાથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો બાપ એમ કહેશે કે દીકરા હું બેઠો છું, તું ચિંતા ન કરતો, દીકરો છે હળવો થઈ ગયો છે. આ વડીલો છે એ બધા વૃક્ષો છે. આપણા ગામની અંદર આ પીપળો હોય કે લીમડો હોય, એ ઉભો હોય ને ત્યાં સુધીનો પણ એની કિંમત ન હોય, પણ એ જ્યારે પડી જાય ને ત્યારે તમે જોજો કે કેવડું મોટું વટ વૃક્ષ છે. એવી રીતે આપણા ઘરની અંદર મા બાપ હોય ત્યાં સુધી આપણને કિંમત ન હોય, પણ જ્યારે મા મૃત્યુ પામે કે બાપ મૃત્યુ પામે ને ત્યારે આપણને ખબર પડે કે ઓહ, આ તો બહુ મોટું વટવૃક્ષ હતું. પોતાના પુત્રનું મૃત્યુ છે એ જેટલું બાપને પીડા ન થાય એટલી પીડા એની માને થાય.